કોઈ પ્રાણી કરડે ત્યારે શું કરવું? આ એક એવો સવાલ છે જેનો જવાબ કોઈનો જીવ બચાવી શકે છે. તો ચાલો આજે આપણે ભારતની રાષ્ટ્રીય માર્ગદર્શિકાના આધારે હડકવા જેવી ગંભીર બીમારીથી બચવાના ઉપાયોને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ શબ્દો પરથી જ હડકવાની ગંભીરતાનો અંદાજ આવી જાય છે. જુઓ, આ કોઈ સામાન્ય બીમારી નથી. એકવાર એના લક્ષણો દેખાવા માંડ્યા પછી બચવાની કોઈ શક્યતા નથી રહેતી, અને આ જ ડર સદીઓથી ચાલ્યો આવે છે. પણ આટલા ખતરનાક રોગ વિશેની સૌથી સારી અને સૌથી અગત્યની વાત એ છે કે તેને 100% રોકી શકાય છે. હા, તમે બરાબર સાંભળ્યું. પૂરેપૂરો બચાવ શક્ય છે. અને આ કેવી રીતે થઈ શકે એ જ આપણે આજે સમજવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. આખરે આ હડકવા છે શું? અને એ ફેલાય છે કેવી રીતે? ચાલો આ જૂના પણ ઘાતક દુશ્મનને જરા નજીકથી ઓળખીએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો હડકવા એક વાયરસ છે જે સીધો આપણા મગજ પર હુમલો કરે છે. આ વાયરસ ચેપ લાગેલા પ્રાણીની લાળમાં હોય છે, અને જ્યારે એ પ્રાણી કોઈને કરડે કે પછી એનો ઉજરડો વાગે અથવા તો આપણી કપાયેલી ચામડી પર એની લાળ લાગે તો આ વાયરસ શરીરમાં પ્રવેશી જાય છે. હવે આ સ્લાઇડ પરના આંકડા જુઓ, એ બહુ મહત્વના છે. આમ તો ઘણા પ્રાણીઓ હડકવા ફેલાવી શકે, પણ ભારતમાં 95% કેસ પાછળનું કારણ માત્ર શ્વાન છે. આના પરથી ખબર પડે છે કે શ્વાન કરડે ત્યારે કેટલી વધારે સાવચેતી રાખવી જરૂરી છે. અને હવે આપણે આ વિશ્લેષણના સૌથી અગત્યના ભાગ પર આવી ગયા છીએ. જો કોઈ પ્રાણી કરડે તો પહેલી 15 મિનિટમાં જે કરવામાં આવે છે એ ખરેખર જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક સાબિત થઈ શકે છે. તો સવાલ એ છે કે ધારો કે કોઈ શંકાસ્પદ પ્રાણી કરડ્યું કે પછી ઉજરડો પાડ્યો, તો તરત જ એ જ ઘડીએ લેવા જેવું સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું કયું છે? જરા વિચારો, કારણ કે સાચો જવાબ જીવન બચાવી શકે છે. અને જવાબ છે 15 મિનિટ. બસ આ એક આંકડો મગજમાં ફિટ કરી લો. ઘાને તરત જ વહેતા પાણી અને સાબુથી ઓછામાં ઓછી 15 મિનિટ સુધી ધોવાનો છે. આ એક જ સરળ કામ વાયરસનો મોટાભાગનો લોડ ઘટાડી દે છે અને તમારો જીવ બચાવી શકે છે. આ પ્રક્રિયાને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. પહેલું છે શારીરિક ક્રિયા, એટલે કે વહેતા પાણીથી ઘાને બરાબર ધોઈને વાયરસને ત્યાંથી હટાવી દેવાનો. અને બીજું છે રાસાયણિક ક્રિયા, જેમાં સાબુ કે એન્ટિસેપ્ટિક લગાવીને વાયરસને ખતમ કરી નાખવાનો. યાદ રાખજો, બંને એટલા જ જરૂરી છે. જુઓ, શું કરવું એ જાણવું જેટલું જરૂરી છે, એટલું જ શું નથી કરવાનું એ જાણવું પણ જરૂરી છે. ઘા પર ભૂલથી પણ માટી, મરચું, તેલ કે કોઈ પણ જાતના દેશી ઉપચાર ન લગાવતા. આનાથી ચેપ વધી શકે છે અને ખોટો ભ્રમ થઈ શકે છે કે સારવાર થઈ ગઈ છે. અને આ ભૂલ જીવલેણ બની શકે છે. સારું, તો ઘાવ બરાબર સાફ કરી લીધો. એ પછીનું પગલું છે ડૉક્ટર પાસે પહોંચવાનું. હવે ડૉક્ટર કેવી રીતે નક્કી કરે છે કે જોખમ કેટલું મોટું છે અને કઈ સારવાર આપવી પડશે? ચાલો એ સમજીએ. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO એક્સપોઝરને 3 કેટેગરીમાં વહેંચે છે. કેટેગરી 1 એટલે પ્રાણીને ફક્ત અડકવું. કેટેગરી 2 એટલે નાના ઉજરડા જેમાં લોહી ન નીકળ્યું હોય. અને કેટેગરી 3 એટલે કરડવું, ઉજરડામાંથી લોહી નીકળવું અથવા કપાયેલી ચામડી પર પ્રાણીની લાળ લાગવી. કેટેગરી 2 અને 3માં તરત જ મેડિકલ સારવાર લેવી ફરજિયાત છે. આ જે મેડિકલ સારવાર છે એને પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ એટલે કે PEP કહેવાય છે. નામ ભલે થોડું અઘરું લાગે, પણ આ જ એ પ્રોસેસ છે જે હડકવાને 100% અટકાવી શકે છે. આ આખી PEP સારવાર 3 મુખ્ય પાયા પર ઊભી છે. પહેલું, ઘાની યોગ્ય સાફસફાઈ, જે આપણે જોઈ. બીજું, જરૂર પડે તો રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે કે RIG આપવું. અને ત્રીજું, હડકવા વિરોધી રસીનો પૂરો કોર્સ લેવો. તો આ રેગ શું છે? એને એમ સમજો કે શરીરની સુરક્ષા માટે બોલાવેલી કમાન્ડો ફોર્સ છે. આ તૈયાર એન્ટીબોડીઝ હોય છે જે ગંભીર કેસમાં એટલે કે કેટેગરી 3માં સીધા ઘાની આસપાસ જ આપવામાં આવે છે. એ તરત જ વાયરસ સામે લડવાનું શરૂ કરી દે છે અને આપણું શરીર રસીથી પોતાના સૈનિકો તૈયાર કરે ત્યાં સુધી રક્ષણ આપે છે. હવે વાત કરીએ રસીની. સામાન્ય રીતે 2 મુખ્ય રીતે રસી અપાય છે. ઇન્ટ્રાડર્મલ એટલે કે ચામડીના ઉપરના પડમાં અને ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે સ્નાયુમાં. બંને પદ્ધતિઓ એક સરખી અસરકારક છે. તમારા માટે કઈ પદ્ધતિ યોગ્ય છે એ ડૉક્ટર નક્કી કરશે. ચાલો હવે ફટાફટ હડકવા સાથે જોડાયેલી કેટલીક સામાન્ય ગેરમાન્યતાઓ અને એની પાછળનું સાચું વિજ્ઞાન શું છે એ જાણી લઈએ. એક સવાલ જે બધાના મનમાં આવે, જો કોઈ પાડેલા શ્વાનને હડકવાની રસી મુકાવેલી હોય તો શું એના કરડવાથી પણ હડકવા થઈ શકે?
અને જવાબ છે હા, જોખમ તો રહે જ છે. કોઈ પણ રસી 100% ગેરંટી નથી આપતી. એટલે જ રાષ્ટ્રીય માર્ગદર્શિકા સ્પષ્ટ કહે છે કે પ્રાણીને રસી આપેલી હોય કે ન હોય, એ જોયા વગર કરડ્યા પછીની સારવાર એટલે કે પીપીપી લેવી જ જોઈએ. બીજો એક બહુ જ સંવેદનશીલ સવાલ: શું ગર્ભવતી સ્ત્રી માટે હડકવાની રસી લેવી સલામત છે? આનો જવાબ એકદમ સ્પષ્ટ છે. હા, એ સંપૂર્ણપણે સલામત અને જરૂરી છે. એક વાત યાદ રાખો, હડકવા એક જીવલેણ રોગ છે. એટલે જીવ બચાવનારી પીઈપી સારવાર માટે કોઈ પણ સ્થિતિમાં, ગર્ભાવસ્થામાં પણ કોઈ બાંધછોડ ન કરી શકાય. અને હવે છેલ્લો અને કદાચ સૌથી વધુ આશ્ચર્યજનક સવાલ: જો કોઈને પ્રાણી કરડ્યાને ઘણો સમય થઈ ગયો હોય તો શું સારવાર માટે મોડું થઈ ગયું કહેવાય? હવે આ સ્લાઇડ પર જે લખ્યું છે એ સાંભળીને કદાચ નવાઈ લાગશે. ગાઈડલાઇન્સ કહે છે કે સારવાર માટે ક્યારે મોડું નથી થતું. હા, તમે બરાબર સાંભળ્યું.